નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી સ્વાગત છે તમારું એક આપણા નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે જે આપણી પાસે આ મિની ટ્રેક્ટર છે સ્વરાજ 717 એની આપણે અનુભવ કહીશું કે આપણે આ ચલાવ્યા પછીનો અનુભવ કેવું ખેતીના કામમાં ઉપયોગ રહેશે આ ટ્રેક્ટર। અને જો તમે મિની ટ્રેક્ટર કોઈ પણ લેવા ઈચ્છતા હો તો જરૂરથી આ વિડીયો પૂરેપૂરો જોજો, એટલે કે તમને માહિતી મળે કે તમારે કયું ટ્રેક્ટર લેવું સારું। તો એની માટે ખાસથી આ વિડીયો પૂરેપૂરો જોજો। આપણે આ ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી આપશું કે જો તમારા ખેતીના કામમાં તમારે લેવું કે ન લેવું એની માટે જરૂરથી તમે વિચારી શકો આ ટ્રેક્ટર લેવા માટે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરી દેવી। તો સૌથી પહેલાં જ આપણે આ ગેરને જોઈશું કે ગેરનો આપણે કંટ્રોલ કેવો રહેશે આમાં। જો કે આમાં 3 ગેર આપેલા છે અને હાઈ લો મીડિયમ એનો આપણે આ એક્સ્ટ્રા બીજો ગેર આનો આપેલો છે। આનાથી તમે રિવર્સ કરી શકો અને હાઈ લો મીડિયમ નહીં આનાથી કરી શકો। અને બીજું આપણે જે હાઇડ્રોલિકનું કંટ્રોલ એ બહુ જ સારું આપેલું છે આ ટ્રેક્ટરમાં, જે આ તમે જોઈ શકો છો। કંટ્રોલ પણ સારું આવે અને તમે બેસીને સારી રીતે ઉપયોગ કરી શકો એ માટે અહીંયા સાઈડમાં આપેલું છે આ। અને હાઇડ્રોલિક પણ બહુ સારું કામ આપે છે આ ટ્રેક્ટરમાં। અને આગળ આપણે જોઈએ તો અહીંયા કને સ્પીડોમીટર અને હીટ મીટર અને બીજું એક આપણે આ ફ્યુલ મીટર એટલે કે ડીઝલનું મીટર આપેલા છે। 3 મીટર આપેલા છે અને આ પણ ડિજિટલ મીટર છે, આમાં તમે જોઈ શકો છો। અને આપણે હજી સુધીમાં 286 કલાક આપણે ચલાવ્યું છે આ ટ્રેક્ટર। અને આપણે કેટલી 2 સર્વિસ કરી છે આની આ ટ્રેક્ટરમાં। બે વાર ઓઇલ બદલાવેલું છે અને ફિલ્ટર છે એ બધા, એટલે 2 સર્વિસ આપણે આવી ગયેલી છે આ ટ્રેક્ટરની। અને આગળ જોઈએ તો અહીંયા કને તમને સ્વરાજનું બ્રાન્ડેડ નામ મળશે। અને આ છે એર ક્લીનર, જો તમારે એન્જિનને કોઈ પણ ધૂળ ન જવા દે અંદર, જે બધી ધૂળ આમાં જમા થઈ જાય અને પછી આપણે આ સાફ કરી દેવાનું છે। અહીંથી જ આ ખુલી અને બોલ આવે છે એનાથી ખોલી અને પછી તમે સાફ કરી શકો છો। અને બીજું જોઈએ તો અને ઓવરઓલ આનો લુક જોઈએ તો લુક પણ બહુ સારું આવે છે ટ્રેક્ટરનું। અને સાયલેન્સર આપેલું છે અહીંયા કણ આપણે સાઈડમાં કરી નાખ્યું છે, નકર આવે છે ઊંચું, તમે આડું પણ રાખી શકો અને જો તમારે ઉપર રાખવું હોય તો એ રીતે પણ રાખી શકો। એની માટે આ 4 બોલ આવે છે જે ખોલી અને તમે તમારી રીતે કરી શકો છો, તમારે કઈ રીતે રાખવું એ। જો તમે બાગાયતીમાં કામમાં લેતા હો તો તમે આ સાયલેન્સરને ઊંચું કરી નાખો તો પણ ચાલે। આપણે તો આ ખેતીના કામમાં લેવાનું છે એટલે કે આપણે તો નીચું હોય તો ચાલે, જેનાથી અવાજ થોડોક આપણને ઓછો આમાં સંભળાય હાંકતા હોય ત્યારે, એટલે આપણે આ આડું કરી નાખ્યું છે ટ્રેક્ટરને સાયલેન્સરને। અને આપણે અત્યારે તો જો કે આ જીરામાં દવા છાંટવા માટે આપણે પંપ બનાવેલો છે એના કામમાં લેવી છે અત્યારે, જો કે દવા છાંટવાની છે આપણે જો આ જીરામાં। અને આમ જોઈએ તો ખેતીમાં જો તમે કલ્ટિવેટર પણ ચલાવી શકો આમાં, 5 દાંતાનું જે કલ્ટિવેટર આવે છે એ આરામથી આમાં ચાલી જાય છે। જો થોડીક ભેજવાળી માટી હોય તો બહુ સારું કામ આપે છે, પણ કડક હોય તો કામ તો એમ તો સારું જ આપે છે પણ થોડુંક ઓછું કામ આપે। ભેજવાળી હોય તો વધારે સારી કલ્ટિવેટર આમાં પડે છે। અને મિત્રો જો તમારી પાસે 15 થી 20 વીઘા જમીન હોય તો જરૂરથી તમારે આ પહોંચાઈ શકે અને તમારે કામ તો આનું સારું જ રહેશે એમ, તો જરૂરથી તમે આ ટ્રેક્ટર લઈ શકો। અને તમે બાજુના શોરૂમ હોય ત્યાં પણ તમે જાણકારી લઈ અને માહિતી લઈને તમારી રીતે જોઈ શકો છો। પણ આપણો અનુભવ તો આ ટ્રેક્ટરમાં સારો રહેલો છે, જોકે ખેતીના કામમાં પણ બહુ સારું કામ આપે છે। તમારે ડીઝલ ઓછું જાય અને કામ વધારે આપે છે, આનાથી ઓછા ડીઝલે વધારે કામ આપે છે આ ટ્રેક્ટર, એટલું બધું ડીઝલ પણ આ ખાતું નથી। તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી, તો ચાલો મિત્રો આજના વિડીયોમાં અહીંયા સુધી જ છે। તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો હવે મળીશું આપણે આના નેક્સ્ટ વિડીયોમાં।